હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે નોર્મલ એટલે કે લંબ પ્રતિક્રિયા બળ કેવી રીતે દોરી શકાય અને એને કેવી રીતે લેવામાં આવતું હોય એના વિશેની ચર્ચા કરી હતી. હવે આજે આપણે એના ઉપર આધારિત થોડા ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનું સેશન. આ ચેપ્ટર આપણે આમ મોટા ભાગે ક્વેશ્ચન સોલ્વ કરીને એના પરથી જ સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ક્વેશ્ચન પરથી આપણે જેટલું સારી રીતે કન્સેપ્ટ સમજી શકીશું તો એમાં તમને વધારે મજા આવશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણે અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીશું. તો 5 kgના બ્લોકને આપણે એક બિંદુવત પદાર્થ તરીકે લઈ લઈએ. આ 5 kgના બ્લોક વડે નીચે તરફ લાગતું હશે વજનભર એનું 50 ન્યૂટન અને ઉપર તરફ એના ઉપર સપાટી વડે લાગતું હશે n જેટલું બળ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ અહીંયા 50 સાથે જે n લખેલો છે એ એકમ છે ન્યૂટન, અને આ જે ઉપર લખેલો n છે એ બળ છે. હવે આપણે જાણીએ છીએ કે આ 5 kgનો બ્લોક સપાટી ઉપર સ્થિર પડેલો હોય, એનો અર્થ એવો થાય કે ઉપર તરફ લાગતું બળ અને નીચે તરફ લાગતું બળ બંનેના મૂલ્યો સમાન હોય. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે નોર્મલ n બરાબર 50 ન્યૂટન થશે. આ n અને n કેન્સલ થઈ શકે નહીં. મેં પહેલા કીધું કે આ કેપિટલ N જે ડાબી બાજુએ છે એ નોર્મલ ફોર્સ એટલે કે લંબ બળનો n છે, જ્યારે 50 સાથેનો n એ ન્યૂટન છે, એકમ તરીકે લખવામાં આવેલો છે. તો મિત્રો આ જ રીતે આપણે બીજો એક એક્ઝામ્પલ પણ જોઈએ. તો મિત્રો આ ક્વેશ્ચનમાં પણ આપણને અહીંયા 2 કિલોગ્રામ અને 5 કિલોગ્રામનો બે બ્લોક આપેલા છે, અને એવું કીધું છે કે દરેક સપાટી માટે લંબ બળ શોધો. તો અહીંયા પણ મિત્રો આપણે બે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવા પડશે, એક 2 કિલોગ્રામ માટે અને એક 5 કિલોગ્રામ માટે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. હવે સૌથી પહેલા તો પ્રશ્ન એવો છે કે દરેક સપાટી માટે લંબ બળ શોધો કીધું છે, એટલે સર કેવી રીતે ગણવું? તો કે મિત્રો અહીંયા છે ને, એક તો આ જે 5 કિલોગ્રામનો બ્લોક છે પ્લસ એની ઉપર 2 કિલોગ્રામનો બ્લોક મૂકેલો છે, આ બંને બ્લોકનું કુલ વજન એ નીચેની સપાટી ઉપર લાગશે, અને નીચેની સપાટી પર લાગે જેના કારણે નીચેની જે સપાટી છે આપણી એ નીચેની સપાટી ઉપર તરફ એક નોર્મલ લગાડશે n1, બરાબર છે. અને એવી જ રીતે આ 2 કિલોગ્રામનો જે બ્લોક છે એ 5 કિલોગ્રામના બ્લોકની ઉપરની સપાટી એના ઉપર વજન બળ લગાડે, તો 5 કિલોગ્રામનો બ્લોક પણ દબાય. તો આ 5 કિલોગ્રામનો બ્લોક એ 2 કિલોગ્રામના બ્લોક ઉપર બીજો નોર્મલ લગાડે n2. એટલો જ નોર્મલ આ જે n2 ઉપર તરફ લાગે છે એટલો જ નોર્મલ 2 કિલોગ્રામનો બ્લોક એ 5 કિલોગ્રામના બ્લોક પર પણ લગાડતો હોય. આ ખાસ ધ્યાન રાખજો, નોર્મલ હંમેશા પેરમાં લાગે. પેર એટલે કે જોડ, બરાબર. હંમેશા બે નોર્મલ એક સાથે જ હોય, n2 n2 n1 અને n1. 5 કિલોગ્રામનો બ્લોક પણ સપાટી ઉપર n1 જેટલું જ બળ લગાડતું હોય અને સપાટી એ 5 કિલોગ્રામના બ્લોક પર પણ n1 જેટલું લગાડતું હોય. એવી જ રીતે 2 કિલોગ્રામનો બ્લોક એ 5 કિલોગ્રામ પર નીચે તરફ n2 લગાડે, જ્યારે 5 કિલોગ્રામનો બ્લોક એ 2 કિલોગ્રામના બ્લોક પર ઉપર તરફ નોર્મલ લગાડે. આ ચેપ્ટર આમ વિચારીએ ને મિત્રો તો ઓનલાઈનમાં સમજવું થોડું અઘરું જ છે, પણ છતાં અમારા તરફથી અમે પૂરો પ્રયત્ન કરીશું કે તમે સારામાં સારી રીતે સમજી શકો. અને છતાં પણ જો કોઈ પ્રોબ્લેમ લાગે તો વિડીયોને બીજી વાર જોવો, અને છતાં ન સમજાય તો જ્યારે સ્કૂલ રેગ્યુલર ચાલુ થશે ત્યારે તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો અત્યારે આપણે જે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ છીએ એ છે 2 કિલોગ્રામના બ્લોક માટે. તો મિત્રો 2 કિલોગ્રામના બ્લોક માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. તો વિચારો 2 કિલોગ્રામ પર કયા કયા બળ લાગે? તો કે સૌથી પહેલા તો એના ઉપર નીચે તરફ લાગશે એનું પોતાનું વજન બળ, જે હશે 20. વજન બળ હશે 20, અને 2 કિલોગ્રામ ઉપર તરફ ફક્ત એક જ બળ લાગે છે, જે છે n2.
જે 5 કિલોગ્રામના બ્લોક વડે લગાડવામાં આવે છે. તો મિત્રો અહીંયાથી આપણી પાસે ડાયરેક્ટ જ આન્સર આવી જાય કે N2 નું મૂલ્ય એ 20 ન્યૂટન હશે. સિમ્પલ ક્વેશ્ચન છે. એવી જ રીતે હવે મિત્રો ધારો કે આપણે 5 કિલોગ્રામ માટે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો 5 કિલોગ્રામનો ફ્રી બોડી ડાયાગ્રામ એને બિંદુવત લઈ લીધું. તો સૌથી પહેલા તો 5 કિલોગ્રામ માટે પોતાનું વજન નીચે તરફ લાગશે, જે હશે 50. હવે તો કે 5 કિલોગ્રામના બ્લોક પર નીચેની સપાટી વડે ઉપર તરફ N1 જેટલું લંબ બળ લાગે છે. બરાબર છે, N1 જેટલું. હવે 2 કિલોગ્રામના બ્લોક વડે 5 કિલોગ્રામના બ્લોક પર નીચે તરફ નોર્મલ 2 લાગે છે, N2. બરાબર છે, N2 નીચે તરફ લાગે છે. બોલો હવે બીજા કોઈ બળ લાગતા હોય એવું તમને દેખાય છે? તો કે નહીં. બરાબર છે. તો આના પરથી હવે આપણે જો આને સરખાવીએ તો ઉપર તરફ એક બળ N1 બરાબર નીચે તરફ 2 બળ છે N2 પ્લસ 50. તો મિત્રો અહીંયાથી N1 મારે શોધવું છે. બોલો N2 ની કિંમત અહીંયા મળી જ ગઈ છે 20. તો એ 20 આપણે અહીંયા મૂકી દઈએ તો 20 વત્તા 50 બરાબર 70 ન્યૂટન. તો આ થઈ ગયું 5 કિલોગ્રામ પર લાગતો નોર્મલ N1 અને N2. બોલો મિત્રો આ રીતે શોધી શકાય. આપણે ઘણા બધા ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીશું. જેમ જેમ ક્વેશ્ચન આવતા જશે તેમ તેમ તમને વધુ અને વધુ સમજાતું જશે. તો આ રીતે કંઈક દાખલો ગણી શકાય. જોઈએ મિત્રો વધુ આગળ હજુ એક ક્વેશ્ચન. મિત્રો આપણે પહેલા એક બ્લોક વાળો ક્વેશ્ચન જોયો, એના પછી 2 બ્લોક વાળો ક્વેશ્ચન જોયો અને હવે આપણે જોઈ રહ્યા છીએ 3 બ્લોક વાળો ક્વેશ્ચન. તો ગણવાની પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આપણને પૂછવામાં આવ્યું છે કે નોર્મલ ફોર્સ એટલે કે લંબ બળ શોધવાના છે દરેક સપાટી પર. તો જ્યાં જ્યાં સંપર્ક થતો હોય ત્યાં દરેક જગ્યાએ નોર્મલ લાગતો હોય. બરાબર છે. તો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા તો આ 5 કિલોગ્રામ અને નીચેની જે સપાટી છે એની વચ્ચે નોર્મલ લાગશે. તો એ નોર્મલને આપણે ધારો કે અહીંયાથી નામ આપી દઈએ આ રીતે N1. હવે મિત્રો એવી જ રીતે 3 kg અને 5 kg ની સપાટી જ્યાં સંપર્કમાં છે તો 5 kg એ 3 kg ને નોર્મલ ફોર્સ એટલે ફક્ત સંપર્કમાં, નોર્મલ એટલે લંબ બળ એટલે ફક્ત એવું નથી કે સંપર્કમાં હોય એટલે લાગી જાય. હા, સંપર્કમાં હોવું એ એની કમ્પલસરી શરત છે, પરંતુ એવું પણ બનવું જોઈએ કે એક બ્લોક એ બીજા બ્લોકને દબાવવાનો પ્રયત્ન કરતું હોય અને બીજો બ્લોક એ પહેલા બ્લોકને દબાવવાનો પ્રયત્ન કરતું હોય. તો આ 5 kg નો બ્લોક એ આ સપાટીને દબાવવાનો પ્રયત્ન કરે છે અને સપાટીનો વિરોધ કરવા માટે 5 kg ના બ્લોકને સામે દબાવે છે એટલે કે એના પર N1 લાગે છે. એવી જ રીતે હવે આ 3 kg નો બ્લોક છે એ 5 kg ના બ્લોકને નીચે તરફ દબાવવાનો પ્રયત્ન કરે તો 5 kg પર નીચે તરફ લાગતું હોય છે N2 અને એવી જ રીતે 3 kg ના બ્લોક પર 5 kg ના બ્લોક વડે ઉપર તરફ લાગતું હોય છે N2. હવે મિત્રો એવી જ રીતે વાત કરીએ તો 2 kg નો બ્લોક એ 3 kg ના બ્લોકને નીચે તરફ દબાવવાનો પ્રયત્ન કરે તો એના ઉપર લાગશે N3 અને એવી જ રીતે 3 kg નો બ્લોક એ 2 kg ના બ્લોકને ઉપર તરફ દબાવવાનો પ્રયત્ન કરે જેથી એના પર પણ લાગશે N3. આ હંમેશા પેરમાં જ હોય અને આંતરિક બળ તરીકે હંમેશા કેન્સલ થઈ જતા હોય, જેના વિશે થોડી ડિટેલમાં આપણે આગળ જતા ભણીએ. તો અત્યારે કંઈક આ રીતની પરિસ્થિતિ છે. હવે આની અંદર આપણે વાત કરીએ તો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીશું. ફ્રી બોડી ડાયાગ્રામ આપણે સૌથી પહેલા બનાવીએ મિત્રો 2 kg નો. તો ચાલો 2 kg થી શરૂ કરીએ. 2 kg માટે ફ્રી બોડી ડાયાગ્રામ. તો આ 2 kg માટે આપણે એક પોઈન્ટ વિચારી લીધો. હવે શું થશે બોલો? 2 kg નું સૌથી પહેલા તો નીચે તરફ વજન લાગે કેટલું? 20 અને એના ઉપર એક જ બળ લાગે છે ઉપર તરફ, કયું? N3. તો આના પરથી ડાયરેક્ટ જ આપણને આન્સર મળી જાય. બોલો મિત્રો N3 નો આન્સર આવશે 20 ન્યૂટન. બરાબર છે. હવે આપણે 3 kg નો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ 3 kg ના બ્લોક નો.
તો 3 કેજીના બ્લોક માટે આપણે એક પોઈન્ટ વિચારી લીધું. બોલો 3 કેજી માટે નીચે તરફ લાગશે 30. સૌથી પહેલા તો એનું વજન 3 કેજીના બ્લોકને 2 કેજીનો બ્લોક નીચે તરફ દબાવે છે કેટલા બળથી? N3 જેટલા બળથી. અને 3 કેજીના બ્લોકને 5 કેજીનો બ્લોક ઉપર તરફ કેટલું બળ લગાડે છે? N2 જેટલું બળ. તમે આકૃતિમાં જોઈ શકો છો. તો અહીંયાથી આ રીતની કઈક પરિસ્થિતિ આવી ગઈ. હવે આને આપણે સરખાવીએ તો બોલો N2 એક ઉપર તરફ છે બરાબર N3 નીચે તરફ છે, સાથે ઉમેરાશે એની અંદર 30. બોલો મિત્રો N3 ની કિંમત આપણને મળી ગઈ છે. તો N2 બરાબર N3 એટલે કે 20 વત્તા 30 એટલે કે N2 ની કુલ કિંમત 50 ન્યૂટન થશે. હવે મિત્રો એવી જ રીતે આપણે 5 કિલોગ્રામ માટે જો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ તો 5 કિલોગ્રામ માટે 5 કિલોગ્રામ માટે પણ આપણે એક ડોટ વિચારી લઈએ. બોલો મિત્રો સૌથી પહેલા એનું 50 કિલો વજન 50 ન્યૂટન જેટલું વજન તો લાગશે જ. ઓકે, તો 50 ન્યૂટન તો નીચે લાગશે જ. સાથે 5 કેજીના બ્લોક પર ઉપર તરફ N1 લાગે છે અને નીચે તરફ N2 લાગે છે. બરાબર છે. તો એને પણ આપણે અહીંયા દર્શાવી દઈએ. નીચે તરફ લાગે છે N2 અને ઉપર તરફ લાગે છે એના ઉપર N1. તો આ બ્લોક પણ સંતુલન સ્થિતિમાં છે. સંતુલનમાં હોય એટલે ઉપર તરફ બરાબર નીચે તરફ. તો N2 પ્લસ 50. બોલો મિત્રો N2 ની કિંમત તો આપણે જાણીએ જ છીએ, ઉપર જ મેળવી લીધી. N2 એટલે 50 છે વત્તા 50 એટલે N1 ની કુલ કિંમત થઈ ગઈ 100 ન્યૂટન. તો આ થઈ ગયું આપણું 3 બ્લોક અને દરેક સપાટી માટે લંબ બળ જે આપણે શોધવા હતા એ. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને ક્લિયર સમજાતું હશે. તો આવી જ રીતે આપણે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. હજી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચાલો મિત્રો, અત્યાર સુધી આપણે જે કોઈ ક્વેશ્ચન જોયા એ સીધી સપાટી ઉપર મૂકેલા હતા. 1 બ્લોક, 2 બ્લોક, 3 બ્લોક. હવે આપણે જે ક્વેશ્ચન જોઈએ છીએ એમાં બ્લોક તો એક જ છે, પરંતુ હવે એને સમક્ષિતિજ સપાટીની જગ્યાએ ઢોળાવવાળી સપાટી ઉપર મૂકવામાં આવેલ છે. તો આના માટે કેવી રીતે સોલ્વ કરી શકાય જોઈએ? તો આપણે શું કરીશું તો કે આપણે સૌથી પહેલા તો એનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીશું 5 કેજીના બ્લોક માટે. તો 5 કેજીના બ્લોક માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ તો સૌથી પહેલા તો આપણે એક ડોટ વિચારી લઈએ જે 5 કેજીનો બ્લોક છે. આ 5 કેજીના બ્લોક પર નીચે તરફ લાગતું હશે મિત્રો એનું વજન બળ. બરાબર છે. શિરોલંબ નીચે તરફ લાગશે એનું વજન બળ 50. હવે મિત્રો અહીંયા ઢોળાવવાળી સપાટી છે. તમને યાદ હશે કે આગળ પ્રક્ષિપ્ત ગતિની અંદર આપણે ઘટકો લીધા હતા. બરાબર છે. તો એવી જ રીતે અહીંયા મારે 50 ના ઘટકો પાડવા પડશે. જ્યારે પણ ઢોળાવવાળી સપાટી આવે તો મિત્રો ત્યારે આપણે શું કરીશું તો ત્યારે આપણે કંઈક આ રીતે ઢાળને સમાંતર અને ઢાળને લંબ રૂપે આને x કહી દઈએ અને ઢાળને લંબ રૂપે આ રીતે y અક્ષ છે એવું આપણે માની લેતા હોઈએ છીએ. કારણ કે આ રીતે સોલ્વ કરવાથી ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થઈ શકે છે અને એના ઘટકો x અને y અક્ષ પર લેવાના હોય. તો અહીંયા પણ આ જે 5 કિલોગ્રામનું જે વજન બળ છે 50, એને આપણે ઘટકો લઈએ તો મિત્રો એનો એક ઘટક બનશે આ રીતે જે y અક્ષ પર છે અને બીજો ઘટક આવશે આ રીતે x અક્ષની દિશામાં. બરાબર છે. તો આ રીતે કંઈક એના ઘટકો પડતા હોય. હવે પ્રશ્ન આવશે મિત્રો કે એના મૂલ્યો કેવી રીતે લેવા? તો જરાક સમજી લેજો અહીંયા પરફેક્ટલી. સૌથી પહેલા તો આ 5 કિલોગ્રામ જે છે એ આ રીતે કંઈક નીચે તરફ વજન બળ લગાડતું હોય 50. બરાબર છે. તમે જોઈ શકો છો કે અહીંયા 37 ડિગ્રીનો ખૂણો આપેલો છે. બોલો મિત્રો આ 90 ડિગ્રી થાય. જો આ 90 ડિગ્રી થાય તો આ ખૂણો થઈ જશે મિત્રો 53. કારણ કે 37 90 તો 180 જ સરવાળો થવો જોઈએ, જેના માટે અહીંયા ખૂણો બને 53. અને અહીંયાથી જો આપણે આનો એક ઘટક આ રીતે y દિશામાં લઈએ તો તમે જોઈ શકો છો કે x અક્ષ અને
આ વાય અક્ષ એ બંને એકબીજાને લંબ હોય તો 53, તો આ ખૂણો કમ્પલસરી 37 જ બનવો જોઈએ. તો જ 53 અને 37 થઈને 90 બનશે, કારણ કે આ આખું 90 ડિગ્રી છે. અહીંયા સમજાય છે? તો આ ખૂણો આખો 90 ડિગ્રી થવો જોઈએ, એના માટે 37. તો અહીંયાથી તમે એમ પણ યાદ રાખી શકો કે ઢાળનો જે ખૂણો આપેલો હોય એ ખૂણો સીધો અહીંયા લખી શકાય. આ ખૂણો સીધો અહીંયા લખી શકાય. બરાબર છે? તો આ રીતે આપણે યાદ રાખી શકીએ. તો મિત્રો અહીંયાથી તમે એમ કહી શકશો કે ઢાળનો ખૂણો 37 છે, તો આ અહીંયા એંગલ બનશે 37. અને ઘણા બધા મિત્રોએ મને પ્રક્ષિપ્ત ગતિ અને મતલબ કે ચોથા ચેપ્ટરની અંદર પણ ક્વેરીમાં એવું પૂછતા હતા કે સર ઘટક તમે ક્યારેક x અક્ષ પર cos થીટા અને y અક્ષ પર sin થીટા આવું કીધું હતું. મિત્રો મેં એવું ક્યારેય કીધું નથી કે x અક્ષ પર cos આવે ને y અક્ષ પર sin આવે. મેં એવું ક્યારેય કીધું નથી. મેં એવું કીધું છે કે જે અક્ષ સાથે થીટા ખૂણો બનતો હોય, એને cos થીટા ઘટક કહેવાય. જે અક્ષ સાથે થીટા ખૂણો બનતો હોય તે અક્ષ પર cos થીટા ઘટક બને. પછી એ x અક્ષ હોય કે y અક્ષ હોય, મને એનાથી કોઈ મતલબ હોતો નથી. તો અહીંયા આપણી પાસે અહીંયા 37 ડિગ્રીનો ખૂણો બને છે, તો આ ઘટક થઈ જશે મિત્રો 50 cos 37 અને બીજો ઘટક થઈ જશે 50 sin 37. સમજવા લાયક ક્વેશ્ચન છે. 50 cos 37 એટલે 4/5 લખાય, તો આ ઘટક થઈ જશે 40 અને અહીંયા થઈ જશે 50 ગુણ્યા sin 37 એટલે 3/5, એટલે કે આ ઘટક થઈ જશે અહીંયાથી 30. તો 50 ના બે ઘટક પડી ગયા, એક 40 અને બીજો 30. બરાબર છે? હવે વિચારો કે લંબબર હંમેશા કેવી રીતે લાગે? તો લંબબર લાગે હંમેશા સપાટીને લંબ રૂપે. તો અહીંયા સપાટી જ જો આપણી આ રીતે ક્રોસ હોય તો લંબબર પણ આ રીતે જ લાગશે, નોર્મલ. બરાબર છે? તો અહીંયા આપણે હવે નોર્મલ જો દર્શાવવું હોય તો વિચારો કે મિત્રો નોર્મલ કેવી રીતે લાગશે? આ રીતે. આ થઈ ગયો આપણો નોર્મલ. તો બોલો નોર્મલ જો મારે દર્શાવવો હોય તો આકૃતિ પરથી તમે શું લખી શકો? તો કે આકૃતિ પરથી ડાયરેક્ટ કહી શકાય, ફ્રી બોડી ડાયાગ્રામ પરથી, કે n બરાબર સીધું 50 cos 37 થઈ જશે, જેનું મૂલ્ય 40 ન્યૂટન આવે. તો અહીંયા લંબ બળ તરીકે 40 ન્યૂટન આન્સર આવશે. લગભગ દરેકને ક્લિયર હશે. બરાબર છે? તો આપણે જોઈએ આગળ વધુ એક ક્વેશ્ચન. મિત્રો ધારવાળા ક્વેશ્ચનને સમજવા માટે વધુ એક ધારનો ક્વેશ્ચન લીધો છે. તો અહીંયા આપણે ફરીથી હવે આપણી પાસે 10 કિલોગ્રામનો બ્લોક છે, તો આ 10 કિલોગ્રામના બ્લોક માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીશું. તો સૌથી પહેલા તો 10 કિલોગ્રામનો જે બ્લોક છે એના માટે એક પોઈન્ટ લઈ લઈએ, જેના ઉપર શિરોલંબ નીચે તરફ 10 કિલોગ્રામના બ્લોકને કારણે 10 ગુણ્યા 10 એટલે કે 100 ન્યૂટન બળ, વજન બળ તરીકે નીચે તરફ લાગતું હોય. આ 100 ન્યૂટન બળનો એક ઘટક એ કંઈક આ રીતે લાગશે, જ્યારે બીજો ઘટક એ સપાટીને સમાંતર કંઈક આ રીતે લાગે. મિત્રો આ ખૂણો બનશે એટલો જ જેટલો ધારનો ખૂણો હોય, એટલે કે 53 ડિગ્રી. અને અહીંયા લખી શકાય 100 cos 53, 100 ગુણ્યા cos 53 એટલે 3/5 થઈ જશે, એટલે કે અહીંયા જ આન્સર આવશે 60 ન્યૂટન. અને આ બાજુ ઘટક પડશે 100 sin 53, 100 ગુણ્યા sin 53 એટલે 4/5, જેનો આન્સર થઈ જશે 80 ન્યૂટન. હવે મિત્રો આપણે શોધવો છે લંબબળ. લંબબળ હંમેશા સપાટીને લંબ રૂપે લાગતું હોય, જેથી આ રીતે કંઈક દોરી શકાય. આ થઈ જશે નોર્મલ. અને ફ્રી બોડી ડાયાગ્રામ પરથી
જો આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો n બરાબર થઈ જશે 100 cos 53, જેનો આન્સર 60 ન્યૂટન આવશે અને આ રીતે કઈ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. આ થઈ ગયું લંબ બળ. મિત્રો હજી વધુ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, હજી આગળ વાત કરીએ તો મિત્રો વધુ એક સરસ મજાનો સવાલ, જેમાં બે સપાટી કે જે એકબીજાથી 60 ડિગ્રીના એંગલ પર રાખેલી છે, એમની વચ્ચે એક ગોળાકાર પદાર્થને મુક્ત કરવામાં આવે છે, જેનું દળ છે 5 કિલોગ્રામ. અને તમે જોઈ શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 5 કિલોગ્રામનો આ પદાર્થ, આ જે ગોળાકાર ભાગ છે એ આ બે સપાટીની વચ્ચે ક્યાં કરી જાય છે અને આ રીતે અડેલો હોવાને કારણે એની અંદર પણ લંબ બળ લાગશે. મિત્રો આ જે સપાટી છે એ આ ગોળાને સ્પર્શકની જેમ અડે છે, સ્પર્શકની જેમ અડે છે. અને સ્પર્શક પરથી જો આપણે લંબ દોરવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો સ્પર્શકને લંબ હોય ત્રિજ્યા, અને ત્રિજ્યા એ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય. તો મિત્રો હંમેશા યાદ રાખીશું કે જ્યારે પણ સ્પર્શક પરથી લંબ દોરવામાં આવે અથવા તો કોઈ પણ ગોળાકાર પદાર્થ પર જો મારે લંબ દોરવો હોય, કોઈ પણ ગોળાકાર પદાર્થ પર મારે લંબ દોરવો હોય તો એ લંબ બળ હંમેશા એના કેન્દ્રમાંથી પસાર થશે. લંબ બળ હંમેશા એના કેન્દ્રમાંથી પસાર થશે. તો અહીંયાથી એનું કેન્દ્ર છે, કેન્દ્રમાંથી કંઈક આ રીતે આપણે અહીંયા એક નોર્મલ બનાવીશું. એવી જ રીતે મિત્રો બીજી સપાટી પરથી પણ જો લંબ દોરવામાં આવે તો એ લંબ કંઈક આ રીતે દોરી શકાય, જે પણ n જેટલો જ હશે, કારણ કે અહીંયા સમમિતિ ધરાવે છે. તો આ થઈ ગયા બંને n. અહીંયાથી એક સમક્ષિતિજ લાઈન દોરવાનો પ્રયત્ન કરીએ તો કંઈક આ રીતે થશે. બરાબર છે. જોજો અહીંયા મિત્રો ખૂણા ખાસ સમજવા લાયક છે. ખૂણા કેવી રીતે બને છે તો સમજીએ ખૂણા કેવી રીતના બનશે. જો આ મિત્રો આ 90 છે, સોરી આ 60 છે, આ 60 ડિગ્રી છે, બરાબર છે. અહીંયા ખૂણો બને છે 90 ડિગ્રી, આ ખૂણો પણ બને છે 90 ડિગ્રી. જો આપણે અહીંયાથી આ રીતે આમ ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરીએ તો 60 ના આ ખૂણા અડધા અડધા થઈ જશે, 30 અને 30, બરાબર છે. જો આ 30 હોય, આ 90 હોય તો આ ખૂણો થઈ જાય મિત્રો 60. બરાબર છે. તમે જોઈ શકો છો કે આ બ્લુ ડોટેડ લાઈન જે છે આપણે શિરોલંબ બનાવેલી છે. આ જે પિંક સમક્ષિતિજ લાઈન છે, તો પિંક ડોટેડ લાઈન અને બ્લુ ડોટેડ લાઈન વચ્ચેનો કુલ ખૂણો થઈ જશે 90, જેમાંથી જો આ ખૂણો 60 હોય તો બહાર તરફનો આ જે ખૂણો બને છે એ મિત્રો 30 ડિગ્રી બની જાય. આ તો વાત થઈ ગઈ આકૃતિમાં. હવે મિત્રો આપણે આનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીએ તો 5 kg માટે જો હું ફ્રી બોડી ડાયાગ્રામ બનાવું તો સૌથી પહેલા તો 5 kg નું નીચે તરફ વજન લાગતું હોય એ હોય મિત્રો 50, બરાબર છે. 5 kg નું નીચે તરફ વજન લાગતું હોય એ છે 50. અને આ રીતે આપણે ડોટેડ લાઈન પણ વિચારી રાખીએ. હવે મિત્રો આપણી પાસે જે નોર્મલ લાગે છે એ કંઈક આ રીતે છે. અહીંયાથી એક નોર્મલ n, અહીંયાથી આમ બીજો નોર્મલ n, અને ગણતરી પરથી આપણે મેળવી લીધું છે કે અહીંયા જે ખૂણા બને છે એ ખૂણા 30 ડિગ્રી અને 30 ડિગ્રીના હોય છે. તો બોલો હવે મિત્રો આપણે આના ઘટકો પાડી શકીએ. તો બોલો n નો સમક્ષિતિજ ઘટક પડશે આ બાજુ n cos 30. મેં હમણાં જ ક્લિયર કર્યું, જે અક્ષ સાથે થીટા ખૂણો બને એ અક્ષ પરનો ઘટક cos ઘટક કહેવાય. હવે કન્ફ્યુઝન ન થવું જોઈએ. ડાબી તરફના નોર્મલનો ઉપર તરફ ઘટક મળશે n sin 30,
બોલો જમણી તરફના નોર્મલનો પણ ઉપર તરફ ઘટક મળશે જેનું મૂલ્ય પણ n sin 30 જ હોય. બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે સમક્ષિતિજ દિશામાં n cos θ ડાબી તરફ અને n cos θ જમણી તરફ એ બંને એકબીજાને કેન્સલ કરી નાખશે કારણ કે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જ્યારે ફ્રી બોડી ડાયાગ્રામ પરથી આપણે એમ કહી શકીએ કે ઉપર તરફ 2 વખત n sin 30 લાગે છે જેનું મૂલ્ય 50 જેટલું હશે તો જ આ ગોળો એ આ બે સપાટીની વચ્ચે સ્થિર સ્થિતિમાં રહી શકે. તો અહીંયાથી આપણે 2 * n મિત્રો sin 30 એટલે 1/2 લખાય અને બરાબર 50 તો હાફ અને 2 બંને કેન્સલ થઈ ગયા એટલે કે અહીંયાથી આપણને n ની કિંમત મળી જશે 50 ન્યૂટન. ડાબી તરફનો n એ લંબ બળ નોર્મલ છે જ્યારે જમણી તરફનો n એ ન્યૂટન બળના એકમ તરીકે આપણે દર્શાવેલો છે. ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. તો આ થઈ ગયો ક્વેશ્ચન 1. હજી વધુ એક ક્વેશ્ચન જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો. વધુ એક સરસ મજાનો સવાલ છે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જે દિવાલો છે એના ઉપર એક ગોળાકાર પદાર્થને ટેકવેલો છે જેનું દળ 10 કિલોગ્રામ અને એની ત્રિજ્યા 5 મીટર છે. અને જેમ અગાઉના ક્વેશ્ચનમાં વાત કરીએ પ્રમાણે જ જ્યાં સ્પર્શે છે ત્યાંથી જો આપણે લંબ બળ દોરવાનો પ્રયત્ન કરીએ તો એ લંબ બળ એના કેન્દ્રમાંથી પસાર થાય બંને બાજુએથી દોરી શકાય. લંબ બળ એના કેન્દ્રમાંથી પસાર થશે n અને n. બરાબર છે. હવે મિત્રો અહીંયા ખૂણા કેવી રીતે નક્કી કરવા મોટો પ્રશ્ન છે. બરાબર છે ને? નહીં, એકદમ સિમ્પલ છે. જો મિત્રો ત્રિજ્યા તો આપણને 5 મીટર આપી જ દેવામાં આવી છે. એનો અર્થ એવો થઈ ગયો કે આ કેન્દ્ર સુધીના અંતર 5 અને 5 થઈ ગયા કારણ કે ત્રિજ્યા છે. અને પછી અહીંયાથી જો મિત્રો આપણે સમમિતિ વિચારીએ તો આ ડોટેડ લાઈન પ્રમાણે આ ભાગ 4 અને આ ભાગ 4 થઈ જશે કારણ કે કુલ 8 આપેલું છે. બરાબર છે. તો તમે જો અહીંયાથી આ લાઈનને આમ વિચારો તો અડધે સુધીનો આ અંતર 4 અને આ અંતર 4 થઈ જશે. તો બોલો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બની જાય. આ બાજુ 3 થઈ ગઈ, આ 4 છે અને આ 5 છે. બોલો 3 ની સામેનો ખૂણો એટલે કે આ ખૂણો 37 ડિગ્રી થઈ જાય. બોલો મળી ગયો ને ખૂણો. સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? 37 ડિગ્રીનો. તો આ જ બધું સમજવાની વસ્તુ છે. અહીંયા અત્યારે આપણે જે કંઈ કામ કરી રહ્યા છીએ એ જ તમને વિચાર આવવો જોઈએ કે ક્વેશ્ચન આ રીતે સોલ્વ કરી શકાય. 10 કિલોગ્રામનો છે એટલે કે નીચે તરફ આવશે 100 ન્યૂટન. અને આ દરેક વસ્તુ તમને પ્રેક્ટિસથી આવતી જશે. જેમ જેમ તમે ગણતા જશો એમ બે તરફ લંબ બળ લાગતા હોય n અને n સમક્ષિતિજ સાથે 37 ડિગ્રીનો ખૂણો બનાવે છે જે આપણે આકૃતિમાં જ જોયું. બંને એંગલ અહીંયા ડાબી તરફ અને જમણી તરફ 37 ડિગ્રી અને 37 ડિગ્રીના બનશે. તો હવે મિત્રો આપણે એના ઘટકો પાડી લઈએ. ઘટકો પાડીશું તો સમક્ષિતિજ ઘટક આવશે n cos 37 અને જે ડાબી તરફ પણ આવશે n cos 37. બોલો ડાબી તરફના બંને ઘટકો કેન્સલ થઈ જશે અને જમણી તરફ આપણને ડાબી તરફ અને જમણી તરફ બંનેના સમક્ષિતિજ ઘટકો કેન્સલ થઈ જશે અને બંનેના શિરોલંબ ઘટક તરીકે આપણને n sin 37 મળશે જે 2 વખત છે. બરાબર છે ને? n sin 37. તો આ ફ્રી બોડી ડાયાગ્રામ પરથી આપણે એમ કહી શકીએ કે
2n sin 37 બરાબર 100. તો 2n sin 37 એટલે 3/5 બરાબર 100, એટલે કે n બરાબર થઈ જશે, સામે જાય તો 500 ભાગ્યા 2 એટલે 250 અને ભાગ્યા 3 એટલે 250 ડિવાઈડ બાય 3 ન્યૂટન. 250 ના છેદમાં 3 ન્યૂટન આટલું લંબ બળ લાગતું હોય. તો મિત્રો આ આપણે જે કંઈ જોયું એ એવા પ્રશ્નો હતા કે જેની અંદર આપણે લંબ બળ કેવી રીતે શોધવું એના આખો કન્સેપ્ટ જોયો કે આટલી રીતે લંબ બળ પૂછી શકે. હજી પણ બીજા ઘણા બધા ક્વેશ્ચનો બની શકે એમ છે, બરાબર છે, પણ મેં તમને કન્સેપ્ટ શીખવાડી દીધો કે લંબ બળ કેવી રીતે શોધી શકાય. આ ફક્ત લંબ બળ શોધવા માટેના બેઝિક એક્ઝામ્પલ હતા. તો આજે આપણે અટકીએ. આવતીકાલે આપણે જોઈશું કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે લંબ બળ પછીનો જે બીજો ઘટક છે તણાવ, એ કેવી રીતે શોધી શકાય. બરાબર છે. તો આજે આપણે અહીંયા અટકીએ છીએ. થેન્ક યુ.